નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો. ગ્રામ્ય અર્થતંત્રમાં સહકારી મંડળીઓના ભૂમિકા અને મહત્વના અંગે ચર્ચા કરાઈ. અંકલેશ્વર ખાતે 2 દિવસીય ભરૂચ જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન. જિલ્લાના 2200થી વધુ કલાકારો વિવિધ સ્પર્ધામાં કૌશલ્ય દર્શાવશે. જાડેશ્વર રોડ પરની મેડિકલ શોપમાં ચોરી, ₹47,000 અને હાર્ડ ડિસ્કની ચોરીથી ચકચાર. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગીય અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. ભરૂચ નવી વસાહત યુવક મંડળની ગણેશ મહોત્સવની તૈયારી. આ વર્ષે ગરુડ પુરાણના આધારે સારા અને ખરાબ કર્મોનું ફળ સ્વરૂપ સ્વર્ગ અને નરકની પ્રાપ્તિની અનોખી થીમ. ભરૂચમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં સહકારી ક્ષેત્રે મજબૂત બનાવવા મુદ્દે વિચારણા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રે વધુ મજબૂત બનાવવાના હેતુથી સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત વિશેષ સહકારી મંડળીઓનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સભાખંડ ખાતે રાજ્ય કક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયો હતો. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં સહકારી આંદોલનની મજબૂતી અને ગ્રામ્ય અર્થતંત્રમાં સહકારી મંડળીઓની ભૂમિકા અંગે વિગતવાર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સહકારી સંસ્થાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સરકારની યોજનાઓ અને પગલાંની માહિતી આપી જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રે રાજ્યના વિકાસમાં એક મહત્વપૂર્ણ કડી છે. સહકારની શક્તિથી સમૃદ્ધિ હાંસલ કરી શકાય છે. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો સાથે મંત્રીએ સંવાદ કરી તેમના પ્રશ્નોના ઉકેલ માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સેમિનારમાં સહકારી મંડળીઓની પારદર્શિતા, આધુનિકીકરણ અને ડિલાઇઝેશન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, વાગરાના ધારાસભ્ય, જિલ્લા સરકારી બેંકના ચેરમેન અરુણસિંહ રાણા, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, ભરૂચ ભાજપ જિલ્લા પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા તેમજ સરકારી મંડળીઓના આગેવાનો તેમજ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 52 જેટલા સુધારાઓ અમિત શાહજીએ કર્યા અને ન કલ્પેલી વાત એક મંડળીનો ચેરમેન અને કમિટી બોર્ડ ઓફ ડિરેક્ટર પેટ્રોલ પંપ પર લાગી શકે, મોટો વેપાર પણ કરી શકે એવા પેટા કાયદા સુધારા કરવાના શિલ્પી અમિત શાહજી અને જગદીશ પંચાલ, સહકાર મંત્રી અજય પટેલે આગે કૂચ કરી છે. 15,000 ગામડા એટલે 12,600 જેટલા માઇક્રો એટીએમ મૂકી દીધા, 1500 જેટલી બ્રાન્ચ છે બેંકની અને 1500 જેટલા અમે મોટા એટીએમ મૂક્યા. ટૂંકમાં 15,000 18,000 માંથી 15,000 જગ્યાએ અમે કવરેજ કર્યું અને ગામમાંથી ગામના ખેડૂતને ત્યાં ને ત્યાં જ પૈસા મળે અને એની વ્યવસ્થા. આજે તમે માઇક્રો એટીએમની વાત કરે છે અરુણસિંહજી કે ભાઈ તમે તમારા ગામમાં એ જ જગ્યાએ જઈને ઉભા રહો, ભલે દૂધનું પેમેન્ટ થયું હોય એ દિવસે, તો એ દિવસે જ તમને જેટલા પૈસા તમારા એ જે સેક્રેટરી સંભાળતા હોય માઇક્રો એટીએમ એ કે એટલા પૈસા તમને ત્યાં કેશ મેનેજમેન્ટ જે CMS સર્વિસ કીધી, કેશ મેનેજમેન્ટ સિસ્ટમ એ ત્યાં પૈસા પહોંચાડી દેશે અને દરેકને જેને જેટલા પોતાના ખાતામાં હોય એટલા બધા પૈસા મળી જાય. આખા દેશમાં પ્રથમ ગુજરાતને જ્યારે પસંદ કરવામાં આવ્યું છે ત્યારથી છેલ્લા 1 વર્ષમાં ગુજરાતની અંદર કોઓપરેટિવ માધ્યમ સાથે જોડાયેલા લોકોના નવા 27 લાખ કરતા વધારે બેંક એકાઉન્ટ ખુલ્યા છે
12,500 કરોડ કરતાં વધારે ડિપોઝિટો આવી છે. આજે ભરૂચ ખાતે હું અને માન્ય અરુણસિંહજી, અમારા જીએસસી બેંકના ચેરમેન અજયભાઈ, દૂધ સંઘના ચેરમેન ઘનશ્યામભાઈ, આ તમામે એક ખેડૂતો સાથે સંવાદ કર્યો છે, પશુપાલકો સાથે સંવાદ કર્યો છે, સેવા સહકારી મંડળના ચેરમેન સેક્રેટરી સાથે સંવાદ કર્યો છે. આ જ રીતે આખો પ્રવાસ આખા રાજ્યમાં ચાલી રહ્યો છે અને આના કારણે સહકારિતામાં ખૂબ બધી વેગ મળવા જઈ રહી છે. હમણાં જે હાલ ડિજિટલાઇઝેશન ચાલે છે એને લઈને મંડળીઓનું ડિજિટલાઇઝેશન માટે કેટલી સરકાર પ્રતિબદ્ધ છે? આખા દેશની તમામે તમામ સેવા સહકારી મંડળીઓને કોમ્પ્યુટરાઇઝ કરવી. ગુજરાત રાજ્યની લગભગ 10,600 કરતાં વધારે મંડળીઓ છે. આ તમામને મોડલ બાયલો સ્વીકારાય કોમ્પ્યુટરાઇઝ કરવી. સાથે સાથે જીએસસી બેંક અને ડિસ્ટ્રિક્ટ બેંકો દ્વારા દરેક બેંકને દરેક ગામને માઇક્રો એટીએમ આપવાની શરૂઆત કરી છે. એના કારણે ગામના કોઈ વ્યક્તિને તાલુકા લેવલ અથવા જિલ્લા કક્ષાએ ના જવું પડે. જે જગ્યાએ બેંકની બ્રાન્ચો નથી એને પણ ગામની અંદર માઇક્રો એટીએમ મળી રહે અને માઇક્રો એટીએમના માધ્યમથી પૈસા ઉપાડી પણ શકે, સાથે પૈસા ભરાઈ પણ શકે. એના કારણે ગામના લોકોને હવે બેંકો દ્વારા, ધારો કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની વાત કરીએ તો ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક દરેક જે કોઈને બેંકમાં એકાઉન્ટ ખોલાવવું છે તો એને ભરૂચ આવવાની જરૂર નથી. ટેબ્લેટ લઈ અને બેંકનો કર્મચારી ગામમાં જાય છે, તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરી અને ત્યાં જઈને બેંકનું એકાઉન્ટ ખોલી આપે છે. આવી વ્યવસ્થા આખા રાજ્યમાં કરી છે, રાજ્યની તમામ ડિસ્ટ્રિક્ટ બેંકોએ, અને જરૂર પડે તો જીએસસી બેંક પણ સપોર્ટ કરી રહી છે. આખા રાજ્યની અંદર તમામ ગામડામાં એ માઇક્રો એટીએમ અથવા મોટા એટીએમ આપવાના આ પણ શરૂઆત થઈ ચૂકી છે અને સારામાં સારું કામગીરી એ આખા દેશમાં એ ગુજરાત રાજ્ય કરી રહ્યું છે. મંડળી જેટલી છે એ બધી મજબૂતાઈ કરવા માટે હજુ સરકાર કયા નવા પગલા લેશે? ખૂબ સારી વાત કરી આપે. આખા દેશમાં જે માન્ય અમિતભાઈ શાહ સાહેબે જે ઇનિશિયેટિવ લીધા એમાં 22 જેટલા ઇનિશિયેટિવ એવા છે કે પહેલાના દિવસોમાં એવું હતું કે જે સેવા સહકારી મંડળીઓ હોય એ માત્ર ખાતરનું વેચાણ કરતી અને ધિરાણ કરતી હતી. આ બે જ પ્રવૃત્તિ હતી. જ્યારે આજે 20 કરતાં પણ વધારે પ્રવૃત્તિ એક સેવા સહકારી મંડળી કરી શકે એની મંજૂરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપી રહી છે. કોઈ પણ ગ્રામ પંચાયત હોય એને જન ઔષધિ કેન્દ્ર ખોલવું હોય તો એની મંજૂરી આપે છે. કોઈ ગામને પેટ્રોલ પંપ કરવો હોય, સીએનજી સેન્ટર કરવું તો એની મંજૂરી આપે છે. ગેસના બાટલાનું વિતરણ કરવું હોય તો એની મંજૂરી આપે છે. પાણી સમિતિ પણ બનાવી શકે છે. પાણી સમિતિ પણ નેટવર્કિંગ કામ કરી શકે છે. સાથે સાથે રેલવેની ટિકિટ હોય, ટ્રેનની ટિકિટ હોય, આ બુકિંગનું કામ કરવું હોય તો પણ ગામના વ્યક્તિને તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ ના જવું પડે. એ પ્રકારની તમામ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ કરી શકે ગામની અંદર, એટલે તેને તાલુકા સેન્ટર ના જવું પડે. આવી તમામ પ્રવૃત્તિ ગામની સેવા સહકારી મંડળી કરી શકે એની મંજૂરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તાત્કાલિક આપી દે છે. આના કારણે ગામની અંદર યુવાનોમાં રોજગારીની તકો વધે, ગામના યુવાનોને નવી તકો મળે, સાથે સાથે બેંક મિત્રોનું જે કામ કરે છે એને પણ સારામાં સારું કમિશન મળી રહે. આ રીતે ગામની ટેક્સ મજબૂત થાય એ દિશામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, એમએસસી ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો. એસી, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. અંકલેશ્વર જીઆઈડીસીમાં એફડીડીઆઈ કોલેજ ખાતે 2 દિવસીય ભરૂચ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. કલા મહાકુંભમાં જિલ્લાના 9 તાલુકાના 2250 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચના ઉપક્રમે તથા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા FDTI કોલેજના સહયોગથી 2 દિવસીય ભરૂચ જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનું FDTI કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કલા મહાકુંભને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલી, મામલતદાર કરણશ્રી રાજપૂત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં રાસ, ગરબા, શાસ્ત્રીય સંગીત, ભજન, લોકવાર્તા, લગ્ન ગીતો સહિત 23 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં 9 તાલુકાના 2250 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. આજના પ્રથમ દિવસની સ્પર્ધામાં 1550 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. આવતીકાલે 700 જેટલા સ્પર્ધકોએ પોતાનું કૌશલ્ય ઉજાગર કરશે. ત્યારે આ પ્રસંગે FDTI કોલેજના કેમ્પસ ડિરેક્ટર લલિત જાંગરા, પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોય, સૌરભ રાણા, નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમે સ્વામી વિવેકાનંદ સ્કૂલ અંકલેશ્વરથી આવીએ છીએ અને અમે તાલુકા કક્ષાએ લોકનૃત્યની કૃતિમાં પ્રથમ ક્રમાંક લાવીને આજે અહીં જિલ્લા કક્ષાની પ્રતિયોગિતામાં પહોંચ્યા છે. અહીં પણ અમે લોકનૃત્યની કૃતિ રજૂ કરવાના છે. તાલુકા કક્ષાએ જીત્યા તેમજ અમને આશા છે કે અમે અહીં જિલ્લા કક્ષા પણ જીતશું અને રાજ્ય કક્ષાએ પહોંચીશું. આભાર. કલા મહાકુંભ 2025-26 નું આજે જિલ્લા કક્ષાના સ્પર્ધા અંકલેશ્વર ખાતે યોજાઈ રહી છે, જેમાં 7 જેટલા તાલુકાઓના 21 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે અને 40 જેટલી કૃતિઓ આજે રજૂ થનાર છે. એ તમામ મિત્રોને, તમામ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ આગળ વધે એ શુભેચ્છાઓ. ગુજરાત સરકાર દ્વારા કલા મહાકુંભ, ખેલ મહાકુંભ, કલા ઉત્સવ જેવા વિવિધ પ્રકલ્પોને અમલમાં મૂકીને ગુજરાતના યુવાનોને પોતાની પ્રતિભા બહાર લાવવા માટેના ઘણા બધા વિકલ્પો ખુલ્લા મૂક્યા, જેના કારણે આજે દુનિયાભરમાં ગુજરાતની પ્રતિભાઓ પ્રખ્યાત થતી ગઈ. અને આના દીર્ઘદ્રષ્ટા જે તે વખતના આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા, જેમને ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020માં અમલમાં તો મૂકી, પણ આનું વિઝન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જોઈ રાખ્યું હતું, જેના કારણે આવા પ્રકારની પ્રતિભાઓને દરેક તબક્કે એક તક મળે છે અને પોતાની વિકાસની તકો ખીલી ઉઠે છે. કેવું લાગે અગર ફોન લેવા જઈએ છીએ ને સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ સાથે મળે તો? પુજારા ટેલિકોમ લઈને આવ્યું છે મેગા ઓફર. 15,000 થી 16,000 કે તેથી વધારે કિંમતનો સ્માર્ટફોન ખરીદો અને મેળવો ફ્રી સરપ્રાઇઝીસ ગિફ્ટ પેક, જ્યાં 15,000 સુધીની ખરીદી પર મળશે એક ટ્રાવેલ બેગ, કેબલ પ્રોટેક્ટર, બ્લૂટૂથ સ્પીકર, ટફન ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ. 15,000 થી ઉપરના સ્માર્ટફોન પર આ 5 તો મળશે જ, સાથે એક્સ્ટ્રા સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ, જેમ કે ડિનર સેટ, સેલ્ફી સ્ટિક, મોન્સૂન કવર, નેકબેન્ડ પણ મળી રહેશે. તમામ ઓફર મુજબ તમે જે ખરીદો તેના પર મળશે આકર્ષક ફ્રી ગિફ્ટ્સ. પણ જો ગિફ્ટ નહીં જોઈએ તો લઈ લો સ્ક્રેચ કૂપન, જેને સ્ક્રેચ કરતા જ મળી શકે છે સ્પેશિયલ ગિફ્ટ. અને બસ આટલું જ નહીં, દર અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર થશે લાઈવ લકી ડ્રો, જેના વિનર્સને સ્કૂટી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી ઘણી વસ્તુઓ મળી શકે છે. અગર વાત પ્રીમિયમ ફોન્સની થાય છે તો આઈફોન કોને નથી ગમતો, પણ અહીંયા આઈફોનની ખરીદી પર મળશે આ તમામ ગિફ્ટ્સ અને આઈફોન એડેપ્ટર બિલકુલ ફ્રી. સ્ટોક અને ઓફર લિમિટેડ છે, તો 15 ઓગસ્ટથી ચાલુ થતા આ ઓફરમાં શોપિંગ કરો, કૂપન સ્ક્રેચ કરો, ગિફ્ટ્સ મેળવો અને લાઈવ લકી ડ્રોમાં જીતવાના ચાન્સીસ મેળવો. શોપ નંબર 3, તુલસીધામ શાક માર્કેટ, અપોઝિટ વોટર ટેન્ક, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચના જડેશ્વર રોડ પર આવેલા ઓરિયન આર્કે શોપિંગ કોમ્પ્લેક્સની મેડિકલ શોપને નિશાન બનાવી તસ્કરો ₹47,000 રોકડા તેમજ હાર્ડ ડિસ્કની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જાડેશ્વર રોડ પર આવેલા ઓરિયન આર્કેડમાં ચિરાગભાઈ ફળદુ ફેમિલી મેડિસિન્સ નામની દુકાન ધરાવે છે. તેઓ ગત રાતે રાબેતા મુજબ દુકાન બંધ કરી ઘરે ગયા હતા. સવારે નિયત સમયે આવી દુકાન ખોલવા છતાં શટરના તાળા તૂટેલા જણાતા અંદર જઈ તપાસ કરતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું.
દુકાનમાંથી ₹47,000 રોકડા તેમજ કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કની ચોરી થઈ હોવાનું જણાયું હતું. સીસીટીવી ચેક કરતા તેમાં તસ્કરીની ઘટના કેદ થઈ હોવાનું જણાયું હતું. આ અંગે તેઓએ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે. વિસ્તારમાં આવેલ ઓરિયન માર્કેટમાં મેડિકલ સ્ટોર ફેમિલી મેડિસિન નામથી દુકાન ચલાવીએ છીએ. સવારે 8 વાગે દુકાને આવતા શટરના તાળા તૂટેલ જણાતા અંદર ચેક કરતા રોકડ રકમ ગયેલી છે ₹47,000 અને કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક ચોરી કરી ગયેલ છે, જે પોલીસ ફરિયાદ અમે આપેલી છે. પોલીસ આવીને ગઈ, સ્થળ તપાસ કરી ગઈ છે. હવે પછીની આગળની કાર્યવાહી કરશે. સીસીટીવી કેમેરા લાગેલા હતા? હા, કેમેરા લાગેલા છે. હા, ચોર આવેલા છે. કેમેરામાં આવે જ છે, સીસીટીવીમાં દેખાય છે. દીદી ચાલો ને આપણે જઈએ. બધા ચણિયાચોળી બહુ ફિટ પડે છે. પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર. એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા સ્વર્ગીય અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાળા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ અહેમદ પટેલના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમને યાદ કર્યા હતા. અહેમદ પટેલે પોતાના રાજકીય જીવનમાં કોંગ્રેસ પાર્ટી માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું, જેના કારણે આજે પણ તેઓને રાજકીય જગતમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. આધુનિક ભારતના શિલ્પી, જેના હૈયે ગુજરાતીઓનું હિત હંમેશા વસાયેલું હતું, ભરૂચના શિલ્પી એવા અહેમદભાઈ પટેલ સાહેબની આજે જયંતિ છે, ત્યારે એમને સતત નમન કરીએ છીએ. એમને કરેલા કાર્યોને યાદ કરીએ છીએ. કોઈ પણ પાર્ટીનો માણસો એમના દરવાજે ગયેલો હોય ક્યારેય પક્ષાપક્ષી નથી કરી, માનવ હિતની વાત કરી હતી. અને અહેમદભાઈએ ભરૂચને આ દેશમાં સર્વપ્રથમ આગળ રાખેલું કે મારું ભરૂચમાં હું કેટલું કામ લેજો, શું કરું. અહેમદભાઈ નથી ત્યાર પછી આજે ઝીરો પરિસ્થિતિ પર ભરૂચ છે. ત્યારે એવા મહાન વિભૂતિને એમની જન્મ જયંતિ નિમિત્તે યાદ કરી એમને કોટી કોટી વંદન કરી. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners and global citizens. Our principal with her team drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate and sports like basketball, volleyball and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP aligned training focusing on FLN, experiential, skill-based and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program backed with Puka Book build empathy, resilience and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch, every day a step towards brighter, greener and more meaningful future. Learning today, leading tomorrow. અડધા સેકાથી વધુ સમયની નવી વસાહત ચોક વિસ્તારના ગણેશ મહોત્સવમાં આ વખતે ગરુડ પુરાણના આધારે સારા અને ખરાબ કર્મોનું ફળ સ્વરૂપ સ્વર્ગ અને નરકની પ્રાપ્તિની અનોખી થીમ પર ઉજવણી કરવામાં આવનાર છે.
ભરૂચ શહેરના નવી વસાહત યુવક મંડળ દ્વારા છેલ્લા 52 વર્ષથી સતત ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે નવા અને પ્રેરણાત્મક થીમ દ્વારા લોકોમાં ધાર્મિક ભાવના અને સામાજિક સંદેશ જગાડનાર આ મંડળ આ વર્ષે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વર્ષે મંડળે ગરુડ પુરાણના આધારે મનુષ્યના સારા અને ખરાબ કર્મોનું ફળ સ્વરૂપ સ્વર્ગ અને નરકની પ્રાપ્તિ પર આધારિત થીમ રજૂ કરી છે. મંડળ દ્વારા સ્થાપિત ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ સાથે પંડાલમાં સ્વર્ગ અને નર્કના દ્રશ્યો રજૂ કરવામાં આવશે. એક બાજુ સત્કર્મોના પરિણામે મળતા સ્વર્ગના સુખદ દર્શન કરવામાં આવશે, તો બીજી બાજુ દુષ્કર્મો કરનારને મળતા નરકના યાતનાદાયક દ્રશ્યો રજૂ કરાશે. ગુજરાતમાં આ પ્રકારની થીમ આધારિત ગણેશ સ્થાપના પ્રથમવાર જોવા મળી રહી છે. મંડળના જણાવ્યા મુજબ આ થીમનો હેતુ માત્ર ધાર્મિક જ્ઞાન આપવાનો નથી, પરંતુ યુવા પેઢીને સદકર્મો કરવા અને જીવનમાં ધર્મ અધર્મની સમજણ આપવાનો છે. સ્થાનિક લોકો સહિત ધર્મપ્રેમી ભક્તોએ પંડાલમાં આવીને માત્ર ગણેશજીના દર્શનની સાથે મૃત્યુ બાદના સ્વર્ગ અને નરકના અનુભવનો પણ અનોખો અનુભવ મળશે. નવ્યસાદ દ્વારા આ વર્ષે ગુજરાતની અંદર સૌપ્રથમ વખત ગરુડ પુરાણ અનુસાર મનુષ્યના કર્મ ઉપર આધારિત સ્વર્ગલોક અને નર્કલોકની થીમ ઉપર ડેકોરેશનનું આયોજન કરેલ છે. તો ભરૂચની ધર્મપ્રેમી જનતાને દર્શન કરવા માટે અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. અને અમારી ગણેશજીની શોભાયાત્રા તારીખ 24 ઓગસ્ટ 2025 રવિવારના રોજ શ્રવણ ચોકડીથી નીકળી ગણેશ યુવક મંડળ ચોક નવ્યસાદ પર પહોંચશે. તો તે પણ ભરૂચની ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. ગણપતિ બાપ્પા મોરયા. કે ભાઈ આપણે સનાતની હિન્દુ છે, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જ્યારે આપણે મૃત્યુની નજીક હોઈએ ને ત્યારે આપણે ગરુડ પુરાણનો ઉલ્લેખ થાય છે. આપણા તેમાં ગરુડ પુરાણની અંદર સ્વર્ગલોક અને નર્કલોકની આખી થીમ છે કે જ્યારે પૃથ્વી પર જેટલા પણ પાપ થાય છે ને, તો આપણે એવું માનીએ છીએ કે આપણો સનાતન ધર્મ એનો હિસાબ ઉપર થાય છે એવું આપણે માનીએ છીએ. ને એ માનવાના આધાર પર કે ભાઈ જે આપણે જીવનની અંદર આપણને ઉપરથી આપણને સારા કર્મ કરવા માટે મોકલા છે ને આપણે જે ખરાબ કર્મ કરીએ છીએ, માનો કે ભાઈ ભાઈનું ખાઈ જઈએ છે, સમાજની અંદર દૂષણ ફેલાવતા હોય, તેના માટે દરેકની સજા આપણને ઉપરથી આપવાનું એક નક્કી થયેલું છે કે ભાઈ આપણે યમ જાણે કે આપણી પછાડી એની મૂર્તિ છે, તે નર્કલોકનો રાજા છે. ને એ જયારે આપણું લેખાજોખા છઠ્ઠીના દિવસે લેવાતા હોય એ દિવસે આની અંદર આપણું બધું વિધાતા લખતો હોય છે. ને એ જે કર્મ આપણા જે ખરાબ થાય છે એ કર્મના પ્રમાણે આ મંડપની અંદર આજના યુવાનોએ આ થીમ મૂકી છે કે તમે કયો ગુનો કરો છો ને તમને કઈ સજા આપવામાં આવશે. માનવાવાળા એને માનતા હશે, નહીં માનવાવાળા નહીં માનતા હોય. પણ ગુજરાતની અંદર આ પહેલી એવી થીમ છે કે જે 11 લાખના અંદાજિત ખર્ચે અહીંના યુવાનો છેલ્લા 4 મહિનાથી એનો પ્રયત્ન કરી રહેલા છે કે સમાજ એક સારા રસ્તે વળે. એ લોકો એની અંદર એવું મહેસૂસ કરે આવનાર દર્શનાર્થી કે ભાઈ આ થીમના આધાર પર હું ભાઈનું ખાઈ ગયો તો એને મને શું સજા મળશે, ને એનું મનની અંદર જે કંઈ જાગૃત થાય કે એની આત્મા કંઈક પ્રેરિત થાય તો આ ખર્ચો સાર્થક થાય. ને આપણે બધા એવું માનીએ છીએ કે જયારે આપણું મૃત્યુ થાય છે ત્યારે આપણે એની અંદર એક બેસનું કે કંઈ પણ લખતા હોય તો એની અંદર એવું લખીએ કે ભાઈ આવતીકાલે આ પ્રભુ શરણ યાત્રા છે. એટલે પ્રભુના શરણમાં જવું બધાએ જરૂરી છે. એના માટે આ નર્કના દ્વાર પછી અહીંયા સ્વર્ગલોક બનાવેલું છે. એ સ્વર્ગની અંદર જ આપણા બધાનો મોક્ષ થાય ને આપણે બધા જ લોકો ગુજરાતના કે ભરૂચના લોકો આ થીમનો લાભ લે એવી આપ સૌને અમારા गणेश मंदिर ની हार्दिक विनंती है। जय गणेश, जय गणेश। मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा। इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा। ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G। इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट। इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो। जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000। नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक। तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से। फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज। ભરૂચના જંબુસર તાલુકાના કહાનવા ગામે કોંગ્રેસની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાદરાના કોંગ્રેસ અગ્રણીએ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી અંગે વિવાદિત નિવેદન કરતા રાજકારણ ગરમાયું છે।
ભરૂચના જંબુસર તાલુકાના કહાનવા ગામે કોંગ્રેસની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલ સભામાં પાદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગિરવંતસિંહે જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. તેઓએ જણાવ્યું છે કે મોંઘવારીની તેઓને ક્યાંથી ખબર પડે? તેઓને પત્ની અને છોકરાઓ નથી, માટે તેમના ઘરની જવાબદારીનો ખ્યાલ નહીં આવે. ધારાસભ્ય અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દેવકિશોર સ્વામી અંગે ટિપ્પણી કરાતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મોંઘવારીને એમને શું ખબર પડે કે બૈરા છોકરાને કેવી રીતે જીવડાવવું આપણે, કે એમને બોન ના હોય. બાવન તો શું છે, બાવા બેઠા બગલમાં આવે એ તો મંદિરોમાં બેહી રહેશે અને એવા તો જીવી ખાશે, પણ તમારું કશું જ મળવાનું નહીં. એટલે હવે ફરી વિચાર કરજો અને કોંગ્રેસના ઉમેદવાર જે આવે એને જંગી બહુમતીથી અહીંયા આગળ આપણા કોણવા ગામમાંથી મત મળે એવા પ્રયત્નો કરજો. આ બધા મહેનત કરીને આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર આટલી બધી લાઈન શેની છે? ઓહ, તમને ખબર જ નથી? ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર. શક્તિનાથ સર્કલ, ભરૂચ. અંકલેશ્વરમાં ચોમાસાની સિઝનમાં મોટા ભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે, ત્યારે કોંગ્રેસના આગેવાન દ્વારા ખાડામાં ભાજપના ઝંડા મૂકી અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના યુવા આગેવાન વિનય પટેલ દ્વારા અંકલેશ્વર શહેરના માર્ગો ઉપર પડેલા ખાડામાં ભાજપના ઝંડા મૂકી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના માર્ગો બિસ્માર છે, આમ છતાં તંત્ર દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી. આ જ ભાજપનો વિકાસ હોવાનો તેઓએ કટાક્ષ કર્યો હતો. આ અંગેના તેમના વિડીયો પણ સામે આવ્યા છે. જો કે આ અંગે વિડીયો વાયરલ થતા પોલીસ દ્વારા ટ્રાફિકમાં અડચણ ઊભી કરવા બાબતે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જો. જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ જંબુસર તાલુકા શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ગરીબો રેશન કાર્ડ ધારકોના હકો સુરક્ષિત રાખવા માટે જંબુસર મામલતદાર NS વસાવાની કોંગ્રેસી આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે NFSA યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને જંબુસર તાલુકાના વહીવટીતંત્ર તરફથી રેશન કાર્ડ ધારકના કુટુંબની તેમજ સભ્યની આવક મર્યાદા, જમીન વગેરે બાબતોના સરકારના નક્કી કરેલા ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી અને રેશન કાર્ડ ધારકનો જવાબ માંગવામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસી કાર્યકરોની માંગ હતી કે તંત્ર તરફથી ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે, તેમને GST એટલે શું એ પણ ખબર નથી, એમાં ગરીબ આદિવાસી પરિવારને પણ નોટિસ આપેલ છે અને જણાવાયું હતું કે રાષ્ટ્રીય અન્ન નાગરિક સુરક્ષાના કાયદા હેઠળ દરેક વ્યક્તિને સબસિડીવાળા અનાજનો અધિકાર છે. સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાને ફરજિયાત શરત છે. તેથી જમીનમાં દરેક ખાતેદારોનો હિસ્સો અલગ ગણાય તેને કુલ એક સાથે ગણવો ગેરકાયદેસર છે. ફક્ત જમીન માલિકીની આધારે રેશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક
માપદંડોનો ઉપયોગ કરીને પાત્રતા નક્કી કરવી જોઈએ. આ બાબતે જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રણાએ જણાવ્યું હતું કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અન્ન સુરક્ષા સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. આવેદનપત્ર આપવા શહેર પ્રમુખ ઇરફાનભાઈ પટેલ, માઇનોરિટી પ્રમુખ ઇબ્રાહીમ નુરા, વિરોધ પક્ષ નેતા તાલુકા પંચાયત પ્રવીણભાઈ પઢિયાર, નગરપાલિકા નેતા શાકિરભાઈ મલેક, હાસ્ય હાથ જોડો તાલુકા પ્રમુખ મુસ્તાકભાઈ કારભારી, તાલુકા ઉપપ્રમુખ કલ્પેશભાઈ પટેલ, અગ્રણી કાદરભાઈ મિર્ઝા, નરેશ જાંબુ સહિત હાજર રહ્યા હતા. રેશન કાર્ડ ધારકોને અન્યાય થઈ રહેલો છે. જે અમારી જાણમાં આવ્યું છે તેમ કે નિયમ અનુસાર તો 5 એકર જમીન પિયત ને 7.5 એકર જમીન બિન પિયત આ લોકોના ભાગીદાર જે હકો છે એ જ રીતનો પરમિટમાં આ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ તમારે 2000નો હપ્તો પડે છે તો તમારું રેશન કાર્ડ બંધ કરીએ કાં તો અમે હપ્તો બંધ કરીએ. એટલે ભાઈ તમારાથી પહોંચી જ નહીં વળાતું. આજે તમે આ ગરીબોના હક શું કામ છીનવી લેવા માંગો? આગળની પૂર્વ સરકારોએ આ જે યોજનાઓ ચાલુ કરેલી છે એમને કોઈ તકલીફ નથી પડતી ને તમારે આ લાઈન જ પૂરી કરવા નહીં માંગતા. તાલુકાની પબ્લિક આજે 15 દિવસથી મામલતદાર ઓફિસે આવીને ધક્કા ખાઈને થાકી ગઈ છે. આ જ અમારી એક વેદના છે કે તમે ગરીબોના હક છીનવવાના પ્રયત્ન ના કરો અને આવતા દિવસોમાં આ જો તમે નહીં સમજો તો આવતા દિવસોમાં અમે કોંગ્રેસ સમિતિ ઉગ્ર આંદોલન કરીશું. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલા પીઠાવાડ ટેકરામાં આદિવાસી વિસ્તારના બાળકો લખોટી રમતા નજરે પડ્યા હતા. આ મોબાઈલના યુગમાં બાળકો માનસિક તણાવથી પણ બીમાર થતા હોય છે ત્યારે હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં આવી જૂની રમતોમાં બાળકો રચ્યા પચ્યા જોવા મળી રહ્યા છે. આધુનિક યુગમાં અનેક પુરાની રમતો લુપ્ત થઈ રહી છે. હાલ મોબાઈલના યુગમાં નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધીના વ્યક્તિઓ મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે ત્યારે આવા સમયમાં પરસ્પર ભાવ, એકબીજા પ્રત્યે પ્રેમ સહિતના અનેક સંબંધો આ મોબાઈલના યુગમાં ખોવાઈ ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે. જ્યારે પહેલા જૂની રમતોમાં લખોટીની રમત હોય, ગીલી દંડાની રમત હોય કે કોઈ પણ ભારતીય રમત હોય, આવી રમતોમાં બાળકોનો કિલકિલાટ સાંભળવા મળતો હોય છે ત્યારે આ મોબાઈલના યુગમાં જાણે આ બધી જ રમતો ક્યાંક ખોવાઈ ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. ત્યારે આવી જ પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ આવી જૂની રમતો જોવા મળી રહી છે. અનેક બાળકો લખોટી રમતા, ભમરડા ફેરવતા કે પછી ગીલી દંડા જેવી અનેક રમતો સાથે સંકળાઈને તેઓનું બાળપણ વિતાવી રહ્યા છે. ત્યારે આ રમત રમતા જાણે શેરી ગલીઓમાં એક અનેરો અવાજ સાંભળવા મળતો હોય તેવો આસપાસના લોકો જણાવી રહ્યા છે. હાલ તો મોબાઈલના યુગમાં એક જ પરિવારમાં રહેલા 2 બાળકો પણ સારી રીતે રમી શકતા નથી, મોબાઈલમાં જ મશગુલ રહેતા હોય છે. ત્યારે આવી જ પરિસ્થિતિમાં હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં નાના નાના બાળકો આ રમતો સાથે સંકળાયેલા છે અને એકબીજા પ્રત્યેનો ખૂબ ભાવ પ્રેમ જોવા મળતો હોય છે. ત્યારે જૂના તવરા ગામે આવેલા પીઠાવાડા ટેકરી પર આદિવાસી વિસ્તારના નાના નાના બાળકો દરરોજ સવારે સાંજે લખોટી રમતા હોય કાં ભમરડા ફેરવતા હોય તો પછી ગીલી દંડા જેવી અનેક જૂની રમતોથી તેઓ આનંદ માણતા નજરે પડી રહ્યા છે. ભરૂચમાં આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઝુંબેશ શરૂ કરી રાજ્યભરમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની કુલ 10,000થી વધુ બેઠકો ઉપર આપ ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, ખેડૂત આગેવાનો, યુવાનો, વેપારીઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈને ચૂંટણી લડી શકે અને નેતૃત્વ કરવાની તક મેળવી શકે. ભરૂચમાં આપ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું છે કે ઈચ્છુક ઉમેદવારોને સોશિયલ મીડિયા દ્વારા ફોર્મ ડાઉનલોડ કરી શકે છે અથવા શહેર તાલુકા સ્તરે પાર્ટીના કાર્યકર્તાઓ પાસેથી મેળવી શકે છે. ઉમેદવારોએ ફોર્મ ભરીને પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા વોટ્સઅપ નંબર પર મોકલવાનું રહેશે. આગામી સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ સક્રિય બની ભાજપને કપરા ચડાવશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતની યુવા પેઢીને, ગુજરાતના
અલગ અલગ સંસ્થાઓથી જોડાયેલા આગેવાનોને એક આમંત્રિત કર્યા છે અને તમામ લોકોને રાજનીતિની અંદર એક ચૂંટણી લડવા માટેની એક પહેલ કરવામાં આવી છે. અને આજે આમ આદમી પાર્ટી દ્વારા આ જે ફોર્મ છે એ જાહેર કરવામાં પ્રદેશ લેવલથી આવ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ આ ફોર્મની જાહેરાત કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાની અંદર અલગ અલગ જે ચૂંટણી લડવા માંગતા આગેવાનો હોય, યુવાનો હોય, એ આ ફોર્મ ભરી અને ચૂંટણીની અંદર એની પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. આ ફોર્મની અંદર ધ્યાન રાખવામાં આવ્યું છે, જાતિ સમીકરણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે, શૈક્ષણિક એની જે લાયકાત છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવી છે, એની જે પરિવારની જે વિગત છે એ પણ આમાં ધ્યાનમાં રાખવામાં આવી છે. સાથે જ આ ફોર્મની અંદર એને અગાઉ કોઈ પોલીસ કેસો થયા છે કે કેમ, અને એ તમામ પ્રકારનું ગુજરાતની અંદર એક જે યુવાધન આગળ વધવા માંગે છે, સમાજની સેવા કરવા માંગતા એ તમામ લોકો આ ફોર્મને ભરી શકે છે. આ ફોર્મને સોશિયલ મીડિયાથી પોતપોતાની રીતે ડાઉનલોડ કરી અને જિલ્લા પ્રમુખ, લોકસભા પ્રમુખ અને પ્રદેશની ડાયરેક્ટ ઓફિસમાં પણ એ લોકો સબમિટ કરાવી શકે છે. ત્યારે ભાજપથી આજે ત્રાસી ગઈ છે ગુજરાતની જનતા, ત્યારે અનોખી પહેલ આમ આદમી પાર્ટીની આવનારા જે ઇલેક્શન છે એને ખૂબ મહત્ત્વપૂર્ણ સમાજની અંદર આગેવાની લઈ શકે, જે ગુજરાતની અંદર યુવાધન પોતાની રાજનીતિની અંદર એક અલગથી પ્લેટફોર્મ લઈ શકે, એ ધ્યાનમાં રાખીને આ ફોર્મને આજે જાહેરાત કરી રહ્યા છે. ભરૂચ એલસીબીએ માંડવા ગ્રામ પંચાયતથી અંબાજી માતાજીના મંદિરે જવાના માર્ગ ઉપરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઇસમને ₹4.5 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે માંડવા ગ્રામ પંચાયતથી અંબાજી મંદિર જવાના માર્ગ ઉપર ઇનોવા ગાડી વિદેશી દારૂ ભરી પાર્ક કરેલ છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દોડી જઈ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 225 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ₹72,000નો દારૂ અને કાર મળી કુલ ₹4.5 લાખના મુદ્દામાલ સાથે વાલિયા તાલુકાના દહેલી ગામના પારસી ફળિયામાં રહેતો રિંકુ રામુ વસાવાને ઝડપી પાડ્યો હતો અને વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર નાના સાંજા ગામના બુટલેગર અલ્પેશ અને ઠાકોર ઉર્ફે ભીમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં હરિપ્રબોધન પરિવાર દ્વારા મોઢેશ્વરી હોલ ખાતે ત્રિદિવસીય પારાયણ સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 18 થી 20 ઓગસ્ટ દરમિયાન યોજાયેલા પારાયણમાં ભરૂચ તથા આસપાસના હરિસન્મુખ પ્રદેશના ભક્તોએ ઉત્સાહ અને ભક્તિસભર હૈયે ભાગ લીધો. હિન્દુ સંસ્કૃતિ અનુસાર શ્રાવણ માસ અને ચતુર્માસે પવિત્ર સમયગાળો માનવામાં આવે છે. આ અવસરે મોઢેશ્વરી ભવન ખાતે આયોજિત ત્રિદિવસીય કાર્યક્રમમાં કથા, વાર્તા, ભજન તથા પારાયણ જેવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભક્તોએ અંતઃકરણની શુદ્ધિનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે પૂજ્ય સર્વમંગલ સ્વામી તથા પૂજ્ય પ્રણેશભાઈએ વ્યાસપીઠ પરથી ભક્તોને આધ્યાત્મિક ભાથું પીરસ્યું હતું. આ ત્રિદિવસીય પારાયણની પૂર્ણાહુતિ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી અને પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને રાજી કરવા સંકલ્પ સાથે કરવામાં આવી હતી. સમારોહના અંતે ભરૂચની ધર્મપ્રેમી જનતાને આવનારા સમયમાં સત્સંગનો સતત લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેટલા ભક્તોએ કથા વાર્તાનો લાભ લીધો. હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસ અને ચતુર્માસ એ કથા વાર્તા, ભજન, ભક્તિ, સેવાનો ઉત્સવ છે. આખું વર્ષ આપણે જ્યારે આ સંસારની પ્રવૃત્તિમાં હોઈએ ત્યારે એક મહિનો એવો છે કે જે આપણા આત્માને સાફસૂફી કરવા માટે સમય આપવાનો હોય છે. તો સર્વમંગલ સ્વામીજી, પ્રાણેશભાઈ વધાર્યા અને હરિસન્મુખ પ્રદેશના હજારો હરિભક્તોએ આ પારાયણનો લાભ લીધો. ખૂબ આનંદ સમય રહીએ. સૌ ભક્તોએ આ પારાયણમાં ખૂબ સિન્સિયરિટીથી વાતને પકડી કે સ્વામીજી અને ગુરુ હરિ પ્રબોધ સ્વામી રાજી થાય એવું જીવન અમારું બને, એવા શુભ સંકલ્પ સાથે આ પારાયણની આજે પૂર્ણાહુતિ થઈ. તો આવતી સાલ ફરીથી અથવા જ્યારે અમારો કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે જરૂરથી પોતાના આત્માના ઉત્થાન માટે પધારશો. સૌના જય સ્વામિનારાયણ. પવિત્ર શ્રાવણ માસમાં ગુજરાત સરકાર ફોરેસ્ટ વિભાગ દ્વારા અંગારેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર ઉપવન બિલીવન યોજના અંતર્ગત બિલીના 108 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો. તો ફોરેસ્ટ વિભાગમાંથી આરએફઓ ડાબી તેમજ સ્ટાફ હાજર રહ્યો હતો. અંગારેશ્વર ખાતે બિલીવન પવિત્ર ઉપવન યોજના અંતર્ગત બિલીના વૃક્ષનું વાવેતર કરવામાં આવતા ગ્રામજનોએ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વંશરક્ષક શ્રીમતી ભાવનાબેન દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક
આભાર માન્યો હતો. સાથે સાથે શ્રાવણ માસમાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ ભરૂચ દ્વારા નવા MBA બેન્ચ માટે દીક્ષારંભ ધ બિગિનિંગ ઓફ લર્નિંગ નામનો 2 દિવસનો ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સત્રમાં ડોક્ટર સુસ્મિતા ગાંગુલી, ડિરેક્ટર એજ્યુકેશન NEST તેમજ GNFCના નર્મદા એજ્યુકેશન એન્ડ સાયન્ટિફિક રિસર્ચ સોસાયટીના ટ્રસ્ટીઓ MI સમશ્રી, SN વોરા, SC મહેતા અને પંકિલ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે હરેન્દ્રસિંહ ડાંગુર, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, સાઇટ હેડ, SRF લિમિટેડ, દહેજે મુખ્ય પ્રવચન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. NCMના ઇન્ચાર્જ ડિરેક્ટર ડોક્ટર ચેતના મકવાણાએ વિદ્યાર્થીઓનું સ્વાગત કરી સંસ્થાનું વિઝન રજૂ કર્યું હતું. 2 દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને MBA શૈક્ષણિક માળખું, ફેકલ્ટી પરિચય, પ્લેસમેન્ટ અને કારકિર્દીની તકો, સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રવૃત્તિ તેમજ કેમ્પસની સુવિધાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત ઇન સર્ચ ઓફ આઇડેન્ટિટી અને હાઉ ટુ મેક ધ મોસ્ટ ઓફ ધ MBA પ્રોગ્રામ વિષય પર ડોક્ટર રાજુ રાઠોડ, પ્રોફેસર SP યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર, આણંદ દ્વારા નિષ્ણાત સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ આઇસ બ્રેકિંગ એક્ઝિક્યુટિવ કેમ્પસ તુસુ આયોજન કરીને વિદ્યાર્થીઓમાં પ્રેરણા, ઉત્સાહ અને પરસ્પર જોડાણ વિકસાવવામાં આવ્યું હતું અને જે તેમને તેમની MBA સફર માટે તૈયાર કરે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો. ગ્રામ્ય અર્થતંત્રમાં સહકારી મંડળીઓના ભૂમિકા અને મહત્વના અંગે ચર્ચા કરાઈ. અંકલેશ્વર ખાતે 2 દિવસીય ભરૂચ જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન. જિલ્લાના 2200થી વધુ કલાકારો વિવિધ સ્પર્ધામાં કૌશલ્ય દર્શાવશે. જાડેશ્વર રોડ પરની મેડિકલ શોપમાં ચોરી, ₹47,000 અને હાર્ડ ડિસ્કની ચોરીથી ચકચાર. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગીય અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. ભરૂચ નવી વસાહત યુવક મંડળની ગણેશ મહોત્સવની તૈયારી. આ વર્ષે ગરુડ પુરાણના આધારે સારા અને ખરાબ કર્મોનું ફળ સ્વરૂપ સ્વર્ગ અને નરકની પ્રાપ્તિની અનોખી થીમ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.